પેલો ખોણ ખા કે આઈ કે ના હજી તો પડી ખો પેલું ખોણ ખો કઈ કહેજો મેં કે નતું મેલ્યું ખોણ આડું બાસી કરી રાખવા મળશે જેનું ખોણ ખવડાવ્યું જ ના હોય ખાઈ રે જલ્દી ખોણ ખા પેલું રહ્યું ખાવાનું ખોણ ખાકી ના તો આવશે ખોણ તો મેકતા નહીં આ ખોણ મેલ્યો એટલે ખાતી નહીં એ આડો હા શું કરો છો લે આ બેસને કોણ ખવરાવો આડો કોણ ખવરાવો બિચારે પણ ખાઈ રહી છે હવે તો તગારું લઈ લ્યો ખાઈ રે તો તાણી હું તો કીધું આ બાજુ હું બેઠો એટલે આ બાજુ કોણ ખાતી નહીં અરે શું આડું તમે તો યાર બેઠા વાજે ઊંચા નહીં આવતા યાર પેલો તગારું લઈ લો ભેંસ પૂરી નાખશે આડો કોણ ખવરાવો તમે તો દેખાતું જ નહીં કોમ કરે આટલું તોય અરે પણ અરે નથી દેખાતું ખોણ ખાઈ રહી છે હા આડો ખાઈ રહી હે તો હાલ ખાઈ રહી હશે આડું તમે ખાલી ટાઈમ પાસ કરો છો બેઠા બેઠા થોડું કોમમાં ધ્યાન આલો આડો આટલું કોમ કરું તમને દેખાતું જ નહીં આ તગારું કઈનું ખાલી થઈ ગયું તું એટલે હાલ તમે આયા કોણે ખાઈ રહી એટલે એ પાણી કેમ બહાર વધી છે ને હું ભેંસને મોગ વધી છે તાણી એ કીધું હવે કોણે ખાઈ રહી એટલે લાવવાનું આવું ના કરાય જો પેલી પાડીને મોયલા વળી એ બારી ઉભી ઉભી પેલી પાડી વિલાય અને મોય ઉભી ઉભી ની આમ વિલાઈ ગયા આવું ના કરવાનું બેન ભેળા રાખવાનું વાત સાચી ને ઓય નકર બાબુ ખાજે દૂધ ઓછું હાલે છે એ વાત સાચી લાવું પાડી બીજો તો ના પાછી શું વધુ આડું આ લાવો કે રિયા કુંડી વધ્યો લે મારી બેટી મને તોડી જાય એમ છે આડું તાકાત જેટલી આવી ગઈ ને હવે તો આ ખવડાય કરો એટલે તાકાત આવી ગઈ એવું લાગે ખવડાવવું પડે ભાઈ ખવડાવવું પડે એ વાત સાચી આપણે ખાવા જોઈએ ને ઈયોને ખાવા જોઈએ બોલે ને બિચારી ભેંસે બોલી છે અને પાડીએ બોલી છે આડું બધું કોમ પરવારી રહ્યો બોલો હવે આગળ થોડું કોમ તો હતું શું હતું એટલે ભૂતલનો ઢગો વગર ઢોકો હતો ત્રિપાલને ફોટા પડી ગયા છે ઉંદેડા કટી રહેશે ઉંદેડે કટી નાખે ઉંદેડે કટી નાખે લડ એ કોમ પટાઈ ગઈ હો હા આ જગ્યા પર આ તો બે ત્રણ દાડો મારે ખાસો મળ્યો તો કંકોડો આ વસ્તીએ શેડો પાડી પાડી અને કંકોડો વેણી જાય શું કરવાનું શેડો જ બધા પૂરીનો ખોરી આવડા કોટાવાળા નાખવાય અલ્યા ઓ તેરી આ જુઓ કંકોડું તો પાકીને ફૂટી ગયું મોડો પડે એવું લાગે હ હાર્યું જડ્યું પણ નેન ચીકડું કંકોડું જડ્યું થોડું મોટું હોત તો સારું હતું તો શાકે સારું થોત તો આગળ જોવા દો અલ્યા હા ભાજી નખવા દે પણ કંકોડું તો લીધા આગળ જવાનો નહીં આજ વાડમાં શું કરી ગયા અલ્યા જગુભા હા કાળુબા અલ્યા વાડમાં કોક પડ્યું છે તો ખાઈ જાય શું કરો કોઈ ખાઈ જાય ને પણ કંકોડું ખાવું છે કંકોડો વેણો ઓહો કંકોડું નું શાક કરવું છે હા જગુભા હા. મને કંકોડો શાક ખવડાવશો ના ભાઈ ના અલ્યા એમને નહીં ખાવું વેણાવું હું એ તો આવો રે હા ખવડાય. આપણે બે જણા થઈને વેણો હા પેટ ભરી ભરીને ખવડાવશું હું કરવા ના પાડજો વેણાવતા હોય તો પણ કંકોડા જોજે નેન હોય થોડો મોટો તો શાકે સારું થોત ના ના એ તો જડશી આપણે જડસી અને તમે તો કને જતા હતા આમકુ હું પેલા કશ્યપમાં કુવામાં જતો હતો કરશે પણ કોચામ પણ ઈ મકુ ઈ મકુ વળી આ મી પોતાનો વળી ઓટો મારતા હોય હા હાલ ચાલ પૂછવા જતા છે કોણ સમાચાર લેવા અને આવા વરસાદનું અમે કોમે શું કરો હવે હા કોમ તો કોઈ હોય ને આજીવન હા હમણાં આપણા ગામમાં સારું છે ને કોઈ ઝઘડા બગડા ખાતા નહીં હમણાં આ થોડા આખામાં આખો સીધા રહી ને કે આપણા વાળા તો કોઈ સીધા રહી એમ ના ના હમણાં થોડા સુધર્યા હી ઠપકો અડ્યો તમારો વાત સાચી તમારી હા પણ હમણાં હું થોડા આકામ રાખું ને આ એક બે ઝઘડા વચમાં કર્યા કે એટલે થોડો ઠપકો આવ્યો કે હમણાં ના થોડા સુધર્યા હવે સુખ શાંતિ બેહવા મળે ના આજીવન તમને બસ ઓછું શાંતિ તો અમુક ટાઈમે તો જવું પડે છે દોડી થોડું ઘણું રહેવાનું ગોમ છે એટલે વાવેતર બીજું કર્યું આજીવન વાવેતર શું કરો વરસાદ આવતો જ નહીં વરસાદ આ જોજો વાવેતરની વાટ જોઈને બેઠા હો મગફળી ને એવું બધું વાવ્યું હોય પણ હવે વરસાદ આવે તો વાત સારું હોય વરસાદ આવે એ કોઈ રાજુભાનો કોલ ફોન આવ્યો
હા રાજુભા બોલો બોલો. હા રે કુવા ઉપર બેઠા હું. કેમ એક ટાઈમ મળે શું એવી તો જરૂર પડી? શેની જલેબી? શેની? યાર આટલું લોબુ હગો આ તો તમે શું કીધું જ ખબર ના પડી. ના બોલો. શું વાત હે? અરે તમારા ભત્રીજાને ભલા આદમી ઓળખું પણ આ તો તમે ખૂબ લોબુ હગું કીધું પરું. શું વાત હે? તો સારું કહેવાય. હેલો હેડો આવો તો હું કરશનભાઈ ને બધાને બોલાવું. સારું સારું હેડો બોલાવી લઉં હો. હા સારું સારું. હા મારું બેટું જલસા પડી ગયા તો જલેબી ખાવા હતા. જલેબી લઈને આવે પોતાણે એવું એમ? બધા ભેગા કરવાનું કીધું. હા ભેગા થઈને લડો ના માટે આપડા વાળા. ના ના ડોઈ. અરે આઢો. હા એટલે ઢોચી રહ્યા કે ને? આ બસ આ વગી કરું જુઓ તો કઈ રેવાયો. ઈટો વગી મેલજો હો, વાયરાની ઉડી જાય. અરે ચીવે મેલે ના ઉડી ગાડું. આજીવનનો ફોન આવ્યો આઢો. હા શું કોઈ વાત કરો? હા જીવન. હા કુવા પર ચાર ટોકતો તો. ઓવે. હવે આપણે બધા ભાઈઓ લઈ હા અને તમારે માર કુવા આપવાનું હોય. કેમ? આપણે રાજુભાઈ ભત્રીજો હતો હા એને સોડી આવી હતી. રાજુભાઈ જલેબી લઈને આવી. જલેબી લઈને આવે છે એમ? હા ખાવા બાનું. હા હા હારું હારું. મારા આઢું લેતા આવું. હા તમારા આઢું ને આપણે ભાઈઓને બધા લઈને આપવાનું હોય. હારું હારું હેડો લઈને આવું. ત્યાં આયા મહેમાન આયા? એ મહેમાન આવી જ છે, તમે આવી છો. હારું હેડો આવું હો. હા એ હા આઢો અલ્યા કોમ નાખો પડતો પેલો ટ્રેક્ટર ચાલુ કરજો હેડજો. કેમ તો જાવું છે આડું? નાસ્તો કરવા જવાનું હે. એ હોટલમાં લઈ જાઓ કહું આડું વાત તો ખુશ થઈ જાઓ. હોટલમાં નહીં જવાનું તો આજીવનના ઘેર જલેબી પાપડી. એવું હા એટલે કોઈ આમ કોઈ છે કેવું ઈ જલેબી ખવડાવે? એ એને પેલા ભત્રીજાને સોડી આવી છે એવું તે જલેબી ખવડાવવા આવી છે, મોઢું મીઠું કરાવવા. ટ્રેક્ટર લઈને જાઓ. તો યાર તું તો ના જવાય. તાણી બેલાના વરસાદ આવે તો પછી હમો હેડ તું આપું આઢો. એ વાત સાચી. હેડજો હેડજો. ચાલો ચાલુ કરો. એટલે તમે ચલાવશો? ના ના હું સાઈડમાં બેહું કે. હું ચલાવું ને. હા તમે ચલાવો. મારા શું ખબર હે? હમ મારે ટ્રેક્ટરમાં ધ્યાન નહીં રહેતું. એ વાત સાચી. ફગે હે મારા હાથમાં ટ્રેક્ટર ફગે હે. માટું આવું કરે પલડી ગયું છે કું? હે સી ખબર? એટલે જોવો બાકી ચાલુ કરો યાર. 1 મિનિટ. આ બ્રેક બ્રેક. આઢો આઢો હા લાગે તમે મારું ટ્રેક્ટર બગાડ્યું હો નવું. એવું મારજો વળી છે મારો ભગવાનનું નામ લઈને. એ ભગવાન જય રામ આપીશ. ભગવાનનું નામ લઈને ચાલુ થયું કે ના થયું? ચાલો પાછું લડેલા પાછું અરે ના રડે આડો ના રડે. આગળ જવાનું પાછળ નહીં જવાનું. અરે અડ્યો. કળબા કોઈ મળે કે ના? કશું નહીં જડ્યું મને તો. તમને જડ્યા? એક કે ના મળી. નહીં મળ્યું? પેલા જાતે આવડું હતો કંકોડો તો. હજુ તો વેલા વેલા ફરી ઘરોમાં અડજો હવે. હા? તમે કોઈ ની દળ અડજો. કોઈ જાવું નહીં રેવા દો કે. ના ના લો હાડું કે ના ના લોડમાં હાથી તો હડો. ના એ તો પછી જાઓ ઓટોમાં. ના ના જઈને પાછા આવો હડો. ના ના પછી જાઓ. અમારી જોડી આવી છે. અલ્યા કાળુબા જબુબા. હા એટલે હું તમારા ઘરમાં હતા તો તમે અમથી ચો આયા?
કુવેથી આયા કુવે ગયા તા? અને તમે શું કરો છો આ ભૂંડણ ગોલ્યા પેનાના ઇસ્ટોલ કરતા નહીં વાડેમાં પહેરી રહ્યા છો કંકોડો વેણતા ઓહો લ્યો વરસાદના 4 છોટા આયા નહીં કઈ મફતની શાકભાજી ઉગવા માંડ્યા નહીં આ જગુબા વેણતા હતા હું તમારા પેલા ઘેરમાં આવતો તો જગુબા વેણતે વાળી ગયો તો વળી મુયા વળી એટલે પણ આ તો મફતું ફૂકતા તો પછી એને વાદે તમે કરશનભાઈ તમને ખબર તો મને કંકોડું બહુ ભાવ એટલે ભાવે જ ગયા મફતવું આવે એટલે ભાવે જ ગયા મફત નું વખત પૈસેથી લાયા હોય ભાવતું એ ભાવ એવું ઓવા હું શું કહેતો હતો હા મફતું ખાવા આવું મફત નું ખાવ હા તૈયાર જ એ તો અમને ખબર જ હતી તમે તૈયાર જ હોય મફત નું કોઈ ના ખવાય એટલે કચ્છમાં તમે કેવી વાત કરો મફત નું ખવાય ખાને પડી ગયેલા એટલે આ તો મફતું ખાવા તો તૈયાર તરત થઈ જાય. આટલું કેજો ખાલી કેજો આપણે જો હેડ્યા જલેબી ખાવા જલેબી કોના કન જલેબી કેતન કાકા ની લે હડો તમને કીધું છે એટલે હાની જલેબી પણ એ એન ભત્રીજાને છોડી આવી છે ને હા એટલે એમ ભત્રીજો મીઠું મોટું કરાવવા આવે છે તે કીધું છે કે તમે બધાને લઈને આવો એટલે કરશનભાઈ એમને ના ખવાય એ તો હાલવા પડી 50 રૂપિયા હાલવા પડી કન આપણે તે તો હાલવા જ પડી ગઈ તો વ્યવહાર કે છે હાલવા પડ્યું. અથવા હું પાકીટ કે બાકીટ પર લઈને આવ્યા, મારા 100 રૂપિયા તમારે હાલવા પડશે એક તો મફતું ખાવા હાથે લઈને હેડું ઉપરથી તો 100 રૂપિયા હાલવાના હેડો હાલ્યું હોય બીજું શું હાલશો ને હોજે પાછા હાલવા પડશે હા હોજે પાછા ના હું તમે આડો સમજાવજો બા હે માપે માપે ખોય આસ્તે આસ્તે ખાધી ને કે જલેબી ઈડાઈ રહ્યા ગળામાં ની અડાઈ રહી યાર તમે શું વાતો કરો આડે બીજું કોઈ ના આ તો બધાના જીવ એક જેવા ના હોય શું કેવું એ જોડો આજો હા એ કરશનભા હે? હું પકાઈ નહીં કેતો યાર લે આજો આવતા રહેજો આગે બોલો આગે બોલો એટલે હાઈવે હો કેટલા કંકુડો વેચ્યા કંકુડું ના હોય હજુ વરસાદના 4 ફોટા આવે પછી કંકુડો આવું કરે તો મોલ આવ્યો ને અરે આ લીએ હું લાવ્યો આ જમીન માટે લાવ્યો એ તો બહાર પડતો નહીં હા પૈસા તો છે એટલા બધા ને ના એટલા બધા ને કોઈ ગણા તો ખવડાવતા કેડા ખોલાવાના છે કેડા ખબર કરો આવી ગયો આડું તમે જલ્દી બંધ નહીં કરતા હો ખોટું પેટ્રોલ બાળો અરે પેટ્રોલ ના આવે ડીઝલ આવે આડો ડીઝલ આવે એ એના મત છે તો અહીંયા તૂટી જાય એ આ સ્ટેટર ખેંચી હેરો આવડા આજે મને તો બેઠા જ થી મોસો ડાળી અલ્યા અલ્યા પડી જા પડી ગયા અલ્યા જો હાથ કે શું લે વાટી આવી મારે અરે હાચવી ઉતારવું પડે ટ્રેક્ટર માં મને વાજુ નહીં કશંબા સાચું ઉતરો હોય કોઈ જમીન નહીં આલે હોય જમીન માપો છો આવતે પહેરતે આ કદી ટ્રેક્ટર માં બેઠા જ નહીં એવું લાગે એ ઝુમખાભા તમે ગાડીઓમાં બેસેલા એવું નહીં કે ટ્રેક્ટરમાં નહીં બેસેલા હેડો તમે હાલ આજે મેં તો ભીટકાઈ ગયા તમને વાડેમ પહેરી રહ્યા હતા ભૂંડરાને કોઈ મહેમાન નહીં આવ્યા મહેમાન બચાવવા આવે જ છે રસ્તામાં જ હશે એવું હા ચાલો બીજું બોલો બસ શાંતિ છે હાલ તો ભગવાનની દયા છે બસ તાણે ભગવાનની દયા હોય બીજું આપણે જોઈશું એ આગે હા પાણી મંગાવજો આપણે પાણી લેતા આવજો જઈ આવતે ને આવતે પડ્યા જો પેલી ટ્રેક્ટર ઉપર ભલા આદમી તો ખબર રાખવી પડે સાધન માંથી ના આગળ તો દુનિયાની ઓટી આવી ગઈ હતી થોડી ટ્રેક્ટર માં કદી બેઠા હોય તાણા આવડે કે ઉતરતે થોડું હાથ તો બહુ પડે. નવાઈનું ટ્રેક્ટર લાવ્યો હોય એમ નવાઈનું નહીં લાયા નવાઈનું લાયા આપણે આડું આ ટ્રેક્ટર કને લાવ્યું હું લાવ્યો ને આજે મને ખબર નહીં શું વાત હે તો તાણી વખો પડતો તો તો ભલા આદમી તમે તો કોઈ પેડા બીજા ખવડાયા કોઈ મુહૂર્ત બુરત માં કોઈ બોલાયા નહીં કોઈ ના ભાઈ આગેવાન અમન નહીં બોલાયા નહીં પણ મારી વાત તો સાંભળો મુહૂર્ત 2 દાડા પછી છે તો હાલથી લઈને ફરાવરાય ભલા આદમી મુહૂર્ત કર્યા વગર એ તો વય આબાનો હારા કોમો લઈને ફરાય એટલે મારા ઓર્ડર નહીં ચલાવતા હું જ ચલાવું એટલે ચાલે ડ્રાઈવર રાય છે એમ મને તો નહીં ફાવતું યાર રોડ ઉપર લઈને નીકળું ને એટલે કચંબા હાલ દેજો તું પાછું એટલે હું પડે હું તમે એક દાડો પડશો પા
હા તું પડે એમાં મારું ટ્રેક્ટર શું કામ આજ હું બગડ્યું મને તો અમે ફાવતું નહીં રોડ ઉપર લઈને જાતો ને આજીવન તો મારું બેટું ઓમ ઓમ ફગે મારા હાથ નહીં પી જાતા ને ફગી એને ફગે મારા હાથમાં હું નહીં ફગતો પણ મારા હાથમાં ટ્રેક્ટર ફગે તમે હાથો હજી પીવાનું બંધ નહીં કરી આ રાજુબાની શિખર કેટલા છે કોક દાડો પી જોઈશ રાજુબાને આવી મને ફોન કરવો પડશે કહેતા હતા આવવાનું પણ હવે કેટલા આવ્યા પૂછી લઈએ તો ઉપાડશે એની પાછા રાજુબા બોલો કેટલા આવ્યા હા હવે રસ્તામાં આવી ગયા હતા એ આ બધા વાડ જોઈને બેઠા હેડજો ભજન બોલાયા છે હા હા બધાને બોલાય સારું સારું આ બધા આવવાની તૈયારી છે તમારે ધોપે વળી ગયા છો હારું હેડો તો આવરા હા બસ હા હું બધાને એટલે પછી ગોમમાં 2-3 જણા બીજા બોલાવું ના ના યાર ભલા છો કે એ કીધો છે કે બધાને બોલાવું એટલે બધાને એટલે આપણા ભાઈ ભાઈઓને કીધું છે બધાને નહીં બોલાવવાના પેલા આદમી તો તાણે આ તો તમારું કુટુંબ વાળું કીધું છે આજે પણ હા ઓમ આપણે ગમે તેવું આયોજન રાખતા તમારા હાથમાં તમે ના પાડતા બરોબર આજ ચમ ઉપરથી બોલાયા મને થોડો એવું લાગે કે હવે થોડો સુધાર આવે દાઢીમાં મેલું છું સોને સરપંચ થોડો તમારો આખો હે ને એટલે થોડો સુધાર આવે એવું લાગે એટલે આડું ઘેર તો બોલ બોલ કરે પણ અમે બધાના વચ્ચે બોલ બોલ કરે યાર એ તો હવે બધા વચ્ચે માથું પાડો ને તાણી દારૂડિયું સુધરે ને કદી એના સુધરે એ ગાડી આવી આજે સુધરી જાવ આજે જલેબી જેટલી લાયા છે આમ કિલો તો આલશી કે હવે એટલી તો ના હોય યાર તો શાસ્ત્ર હોય ખાલી તો તાણે ભલા આદમી તમારે જલેબી ખાવા માટે કંકોડા. હવે તમે જ વાતો કરો હો ના એટલે આ તો એવું વિચાર્યું એમ હા ભત્રીજા આવી ગયો મારું બધું આખું રાવણું આજે મને તો ભેળું કર્યું છે મારો બધો ભત્રીજો મને બહુ વતાડ કરે છે તમે હાર્યો કે કેમન બધું તમારા હાર્યો એ ભત્રીજા કાચવાથી આવું મને મારા બધા જાનની ગાડી લઈ આલી તારનો બગડ્યો સામાન તો બધો મને જ ઉપડા કરિયાણું લેવા જાય તો મને દમ કાઢી દઉં એ આવરા રાજુબા હા તમે તો આખું રાવણું જ મારું બધું ભેળું કર્યું છે આદમી તમે નૂતરું આલ્યું પ્રમાણે મારે બોલાવવા પડી ના ના પડી ઓમ ના હાલો કરી. બા આવડા રાજુબા કરશન બા એ આવરા હા થેલીઓ પડાવજો મારી એમાં બતા પડાવે ના પડી હા જમણા તમારો કુટુંબમાં રાગ સારો લાગે છો વધારે. બધા તરત ભેળા થઈ જાય હંપી નરો તાણે તાણે ખાવાનું હોય તાણે હંપીને ભેળા થાય છે ને આમ તો કદી બોલાય મારા બેટા નહીં આવતા બેવ આવરા રાજુબા હમણાં આવરા તમે હમું જાઉં મારે તો બધી બાજુ બોલાવે છે આવરા મહેમાન હોય લો હોય બેહો હોય આવરા એટલે હાય હાય એટલે આ આજીવને ઓમથી ઓમ ફરે છે ને ઓમથી ઓમ ફરે છે બોણી તો લાવો છોકરા પોણી આવજે આ લોટો તમે અમાર ભત્રીજાને નતા ઓળખતા ઓળખતા હતા પણ ભલા આદમી તમે તો કેટલું લોબુ હગું ગણાય પણ અમારા આ ભત્રીજ એવી રીતનો થાય છે કેવી રીતના માર માસીન ભણ્યા ભત્રીજા જેઠના છોકરાને છોડી આવી છે એટલે 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 તો મેં છે ને ઓમાં જલેબી લાવ્યો તમે એમ સીધી રીતે કીધું હોત હમ. કે અમાર ભત્રીજાને તો અમે ઓળખી જોત પણ ડાયરેક્ટ ભત્રીજો થતો હોત ને તો જલેબી એકલી લાવત પણ જો પાપડી લાયો જલેબી લાયો બરોબર આ જલેબી છે જો શું વાત છે? અને ઓમાં શું એમાં ગોટા છે શું વાત છે? આ લોબુ હગું એટલે લોબુ થોડું કરવું પડે એમ બધું અને મરચા લાવ્યો છું પાછો હવે બેટું તમે તો ઘણું બધું લઈને આવ્યા હો ખવડાવી તો આજે મને હરખથી ખવડાવી બેનાની પાપડી કાલસમાં મેલ દો હાલ તો મેલ દો યાર જોતો તો કોઈને તો ખાઈ જાતો વસ્તુ સારી છે કેવું ના પડે જો વાહ જલેબી તો આવી ને પાપડી આવી એટલે ખાવામાં ભાન રાખજો થોડી ધાવણી થી એમ હવે ના ના સારું સારું હેડો લક્ષ્મી આવી એટલું સારું કહેવાય હવે કોઈક વેળા વળશે ના મારો ભત્રીજાનો છોકરો તો છે પાછો શું વાત છે હા આ થોડી આઈ થોડી સારું જો મરચન ભજીયા લાયા છે ગોટાઈ લાયા છે જો તો હવે બે ભાઈ બુન થયો એટલે ઘણું થઈ ગયું આ ભાઈ ને હવે ભત્રીજો રાજુબાન હવે પહેલી વાર જોયા મારા બેટા ગોટા તો ટોપ
હે આગેવાન ચોથી લાયા છે? આવા જો આવા જો ના ના યાર, એ પેલું મુહૂર્ત ના કરો. હા તો સાવ કટાવશે મારો ઇજ્જત કટાવશે મારી શાંતિ રાખ. હવે રાજુભા હા એક કામ કરો, એના માટે મંગાવી પડશે ડીશું. એ તો હવે તમે જે મંગાવો હોય. છોકરા આપણે ડીશું લાવજી. પડી હમ હા આપણે ચોથી લાયા રાજુભા તમે? બધું આ તો માલણ ગામમાંથી લાયો. મારા ગામમાંથી લાયા? હા ના ના આઈટમ સારી લાગે છે. એ તો પ્રખ્યાત ઈ યાર. એવું? આજીવન હા રાજુભા. જલેબી પહેલી હું તમને ખવડાવ્યું. કેવી છે જલેબી? એક નંબર જલેબી છે. આની પછી દેખાય છે? જો રાજુભા હું તમને ખવડાવું. મારી બધી ચુંગાબા હજુ ખાવું હોય? લ્યા, યાર, તું ભલા આદમી તો. અરે બાપ રે મોઢામાં લાગ બી. સાવા કરે છે? ના આગેવાન ખાવી તમે યાર એની જલેબી ખવડાવો. હુકમ મરવા હેડ્યા નું કરો છો આમ ચડીક શાંતિ રાખો. ગુલાજો તમે શાંતિ રાખો કે તાણી બધા બેઠા હોય ને ભાઈઓમાં રાગ ગણવો કે શું? રાજુભા. કોઈ ખબર નહીં પડતી. અમાર રાગ ઘણો છે પણ રાગ હોય ને યો વાતે વાતે થોડાક ના રાગ તો દેખાય છે. ઈ તો પેલા કહેવત નહીં લાઈક કર ગુલાજો કે પેલા વાહણ ભેગા પડ્યા હોય એટલે થોડા લાવ, ઘણા આ થોડી જલેબી ખો, ચીકુ લાગ્યું હોય તો. ખો ખો ખાવા તો લાઈ જ છે તાણી. તો તાણે. આજ તમારા ખાઈએ, હાડું ખાઈએ. ગેમનગીથી હારી ઊંધો ખટવાય છે. તો તાણે યાર. આજ કોક મારા હાડું બધાને વાળા લાગવા માંડ્યા ખરા. સારું હો સારું સારું છે ને? હા આમ તો ગમે ત્યાં તો તમારા હાડું આપડા ભોળા લાગે છે આમ તો. લો આ તમે ખો. ઓમ હારા જ છીએ. તો નહીં જોતી. પેલા મેં 100 રૂપિયા કીધા આલજો પાછા કે આબુ જાય મારી એટલે ચાલુ છે શાંતિ તો રાખો ને. હેઠ સમય આલો. આગેવાન બજે હારે હો અરે બસ તાણે ખો પીવો ને જલસા કરો. આજ રાજુબાનો માથે હે બધું. ના ના અમાર ભત્રીજાનો ખર્ચો છે. તમારે ભત્રીજાનો હે એમ? હવે આ તો મેં કીધું મારે ચેતન કાકો આજીવન થી એને મારે જવું પડશે. અમે જૂના મિત્ર છે. તીખી જલેબી તો બધા આ તો આખા ગામમાં ખવડાવી હોય એને તો. શું વાત હે? અરે શું વાત છોડી મેલો તમે. તો સારું જલસા પડી ગયા. રસોઈયા બેહારે તો પેચલ. હા તો સારું કહેવાય સારું કહેવાય. 100 વર્ષની ચોરી થાય. શું કેવું આજે વાત હતી. આટલો બધો ખર્ચો કર્યો નહીં યાર. આડું હા આ બધું સારું એમ હવે ખાવું હે આ પડ્યું જ છે ને એ તો ખાવા. તમારે હાજુમ ખવડાવો. બધું ખાધા પણ મરચો ખો એમ મસ્ત શીખવાય આજે હોય. ઈ તો શીખો જ હોય કે મરતો જ ના શીખો ના આવે મોળો હોય ભલા આદમી. ના આમ તો સારો તો તાણે. ના મોટા મત લાજુ જાય હવે મરચું આખો દાડે શીખું લાગે શું થયું? મરચું યાર ખવડાય કરી આખો દાડે એવું કરું આમ આવે બધું ભેળું હોય તો તમે. બાકી એમ જલેબી ખાવ મરચું ખવડાવી દો ના તમારે હાડું ને એવું મત કરો હો. આ મરચાંનો કલર બી શીખો લાવ્યો એવું લાગે. તો નહીં આડું તો શીખું લાગે ને તું તો લાગે તાણે ભલા આદમી. પણ મજા આવી મજા આવી ગઈ ને? શું વાત છે જલેબી ની તો મસ્ત જલેબી હો નથી નથી મેઠી મેઠી હે. પણ મરચું શીખાય તે તમે ખાજો તા ખાવી એમાં નહીં ખાવું મરચું? ના હું નહીં ખાતો. આ નહીં શીખું. ના ના મને શીખા લાગે. ના ના મને શીખા લાગી. ટ્રાય કરો ટ્રાય. છે ને? નહીં શીખું. એ કંસોમાં મને આજે એક મરચું કેવું હતા છે હાલો હાલો ખવડાવો. અરે એક તો બે ખો. તો તાણે. ભત્રીજા ખાજે. આપણે તો ઘેર પડીએ બીજી. શું આગેવાન ચીકુ ચીકુ જો મરચા ખાવાના આવા દેતા જોયું રાજુબા હા અમાર પા ખાવા ઉતાવળા થોય પરા પણ ચીડી કાઠું પડે. બા તમારા હાડું કેજો વગી નાસ્તો કરી નકર પછી એમ કે કરુણો ની જ્યાદા કેવું ભૂખ્યા નહીં પડે રાખે. હાચું એવું લાગે. કરશે તમારે હાથું સમજાવો કોક છે આસ્તે આસ્તે ખો ને કે જો દસુર રહી જાય તો ઢીબો મેલ્યો થાળી ભાઈ મેલો ભલા મને સારું નહીં લાગે. આડું પાપડી એક નંબર હતું આ બધું વસ્તુ તો સારી હતી એમ. એમ લ્યા ઝૂંટા ઝૂંટા કરો છો લ્યા.
ખાવા આલે પાછી લઈ રહ્યો રાગ છે રાગ દેખાય રાગ. સારું કર્યું મહેમાને રાગ ગણ્યો ના કે બીજો મહેમાન હોય ને તો અડકાયા કે બધાને. મને તો અડકા જેવો લાગે છે. અડકા જેવો લાગે છે. સીજી યાર. કુશનબા નાસ્તો જેવો હતો નાસ્તો એક નંબર હતો. તો જાણે યાર અમારે ગામની વાત જ ના થાય. આપણે એક દાડો પેશા જવું હો માલન આ ગોટા ખાવા. ગોટા હારા હતા. એક દાડો જતા ઈ. ઘડીક વારમાં તો બધું જડિયા ઝાપટ. પેલા તો શેઠા બિહારે નહીં સારું કર્યું હો આપણે આજે વાત. ના ગટુન ગતું આગે મને જગ્યા નહીં મળીને કે પહેરી જતો વચ્ચે. એ તો પહેલથી કવર કરીને આશા હતા મોસાચી ને આઈને કને બેહી. હાડો આમ ખાઈ જો આટલી બધી ખાઈ લો ખાવાનું મંગાવો, આવી બીજી મંગાવો. યો આ જીરે ખાઈ જો. હારી પાપડી ઓય હાડું કેડી મારા ખાવું આટલું વધારે પૂછ્યા ત્યાં રોટલા કરાવો. ના ના રોટલા તો કોઈ કરાવવા નહીં. હવે બીજી વખત જો ને તો મને હાથી મત લઈ જાજો હો તમે. હવે શું કરવું આટલું છે. આજીવન પાપડી ગોટા ને જલેબી આમાં કોઈ ઘટે હવે. કોને કરતા રાજુબા જલસા પૈસા ખાવા. મરતું ચીખા કહેતા હતા કે વધ્યું કે મરતું દેખાય તમને. મરતું જ નહીં દેખાતું. એ તો હું ખાઈ રહ્યો એટલે પેટમાં બળવા આવશે આટલું. મરચા હારા હતા શીખવા તો પડે રાજુબા હા કહું આજની રાત રોકાઈ જાવ તો સારું હતું. ના ના આજીવન રાત તો નહીં રે એમ મારું બેટું. એટલે ભલા આદમી રાત વાહો રોજ તમારે કોઈક મહેમાન ગતિ કરીએ. ના ના પેલાનું અમારે હજુ બીજે હકવાલામાં જલેબી ને ફાફડા લઈને જવાનું છે બધે. અરે રાજુભા હા એ રાજુભા રહી જો ને આજની રાત કે રાતે આપણે બધા ભેળા બેસીને કરશું એલડાની વાત ગોમની રે વાત. એ રાજુભા રહી જો ને આજની રાત. રાજુબા હિન બાકી મોણશો મારું બેટું કલાકાર લાગે આજીવન ભત્રી જવાનું તો કલાકાર કેવું કે મારે તો શું કેવું મને તો કોઈ ખબર નહીં પડતી મારી બેટી. રહી જો. રાગ નહીં અવાજ કેવાય ભત્રીજા તું એ ભૂલી જતા. રાજુબા હા મારા હાડુની તો વાત જ ના થાય આ તો રાજુભા કોઈ નહીં. હા પેલા હું ને વાઈને હાળી એટલે કે મારી ડોશી હા ખેતરમાં કોમ કરતા હું ગાવા ઢૂચી પડતો ને હા તો ડોશી તાપડું પડતું કરે દાંતીડું પડતું કરે ડાન્સ કરવા મળતી હું. મારું બેટું આજીવન તો તમારે તો તાલ જ છે બધો. આજુબાજુના બધા જે ક્ષેત્રમાં કામ કરતા હોય ને એ શેઠે આવીને હું વાડી ઉપર ને આમ તાકી કે મારા બેટા ચીવો કલાકાર આવી ગયો છે ક્ષેત્રમાં. તો તમે આવું બધું કહો તમારા હાથું તો કોઈક શીખવાડો. એને તો કોઈ નહીં આવડતું. મારું બધું ઈવન આઢું વળી શીશાય એટલું કોઈ નહીં શીશ્યું. ના હોય શું શીખ્યા? ઘણું બધું શીશ્યા. આગેવાની યાર ઇજ્જત ખોવાય રેવા ડોકી રાશિ આખા ગમતો રાશિ છે. રાજુબા હા તમારે પરુણાગત જવાનું. હું અમારે બીજે લઈને જવાનું જલેબી ટાઈમ ગાડી લઈને ના આવો રાત વાહા ઉપર. અરે ગાડીમાં જોતા આવું ખોખે ખોખે જલેબી પડી છે. ના હોય. પડી હોય. એક હાલતા જાજો એક હાલતા જાજો હા હાલી ખાવા માટે ના પાડું છું કહો. જો દાઢે મિલ્યો ને તમને જલેબી ખાઈ એવી દાઢી નહીં રહી. આડી જલેબી હારી હતી પણ તે હારી હોય તો શું કહે ઓલા કાળુબા? હા બેટા હજુ તો હવે રાજુબા તમને વધારે લેટ નહીં કરો. છોકરા પોણે લાવજે. ઈયન મહેમાન ગતિ પરુણાગત બીજે જવું હોય તો મોડા ના પડી જાય. વળી ફોજના ઈયન ઘેરે જવાનું છે. બીજે જલેબી ખવડાવવા જવાનું છે કે? અરે ભત્રીજા મારું બેટું જલેબી ખવડાય ભજીયા ખવડાય પાપડી ખવડાય તો હજુ હવે આઢું તો મારું બેટું ભૂખમાંથી આવ્યું નહીં લાગતું. ઈયન આઢું ને આજુબાજુ જે કેવું હોય ખોખું ખબર હે? મારી જતું મારું બેટું. ઈયન આઢું કેવું હોય હા જેટલું ખવડાવો એટલું ઓછું હોય. ના ના તો આમ તો જો ના પાડે ખાવું પડે તો બધું ખાવું તો પડે બાપડે ના ખાવું પડે. એટલે થોડું જ ગાધું કે વધારે ગાધું નહીં આગેવાન એમ નહીં કહેતો યાર. તમારે શું હે શરીર ભારે એટલે ખાવા વધારે જુઓ કે ભારે એ બધું ભારે લાગે આમ તો લો મોટા હી કે આજે મને ચિંતા મત કરો. એક દાડો સિલે બોધે અને ઢોરણ કોણ નાખું પછી જોવું વાળું કેટલું ખોય છે. શું વાત હે પેલા જગુબાજી તમે તો વાત આલ્યા. એટલે કોઈ કામ ને અમે નહીં આયેલા આઢું કે હવે ઘેર ને પેલા બટાકાનું શાક ખવડાવજો. શેનું ઉતરે જલેબી હવે ખાઈ તો ખાય એવા રહ્યા જ નહીં બરોબર જઈને હોરવું છે હવે આજુ આડું આજ કોમ નહીં થાય જમ એટલે એટલે આજ જલેબી ખાઈ ગયો વધારે તે માપે ખાવી હતી. હજુ તો તમને ખબર નહીં આપણે ક્ષેત્રમાં પેલા ભારા લેવા જવાનું છે લસકા બાજરી વાટવાની. એ અમારે ઘેર શેડવા આવવાનું ટ્રેક્ટર ના ઓલા તો શેડવા આવશે કે નહીં આવો? હાલ કોઈ ના થાય હજુ મુહૂર્ત તો થવા દે યાર જગુબા. ઓહો ટ્રેક્ટર લાયા છો ટ્રેક્ટર લાયા છે ને રાજુબા. તો ભેળા ભેળા પેડા ના લાવો બધા ભાઈઓ ભેળા થયા હતા. પેડા તો અમે ખાતા છે બેઠું મોટું અમારે કરતા તો કે અમે. એ વાત સાચી તમારી પણ હજુ 2 દાડા ચડી મુહૂર્ત છે. ઓહો હા એ તો સોગડી જોવું પડે ને પાછું. એ તો પેડા ખવડાવવા તો અમે આવશે સ્પેશિયલ. હા એટલે કે તમે આજીવન ને લેતા આવજો. અને હવે છે ને હા આજીવન રાજુબા અમારા ગામમાં છે ને
બધાને ક્ષેત્ર શેડવા રાશી દેવાય. એવું એમ? હઉ. ના ના સારું, હમણાં તો તમારા આડું ને તો ટ્રેક્ટર કરશન બા પાર્ટી થાય ખરા. ટ્રેક્ટર લાયેલો પાર્ટી થાય નહીં, પાર્ટી હવે ત્યાં હોય. આ જો કેટલું બધું કામ છે. હવે જલેબી ગાધી, ગોટા ગાધા, બરોબર, પાપડી ગાધી, ના આમ તો મરચું એ ગાધું. પણ હવે શું કહું, આપણે ક્ષેત્રમાં કોમ હે. એવું. અને આ જે હવે આ ગાધી બરોબર જલેબી ને, એટલે જે વ્યવહાર થતો હોય હાલો. અને હેડો મોડું થાય ભાઈ. મારું બધું વ્યવહારમાં તો સમજીશું, આમ થોડો માણસ એવો લાગે પણ સમજે તો છે. હેડો હવે કરશન બા વ્યવહાર જે થતો હોય કરો. વ્યવહાર તો હવે અમે છે ને વ્યવહાર અમે આજે હવે રજા માંગ. ના ભલા આદમી આવલો જ પડે વ્યવહાર. વ્યવહાર તો એ તો હવે અમારા ભત્રીજાને જે તમારે અમારે ભાઈ નિયમ કરેલો જ છે. બરોબર. કેટલા હાલવાના? 50 રૂપિયા ઘણા થઈ. 50 રૂપિયા. તો એ જ હોય કે યાર જાજા ભાઈઓ હોય. ભાઈઓ વાત સાચી, પણ 100 રૂપિયા લો. હા તો એમ કરો 100 રૂપિયા આલો. જગુબા હા 100 રૂપિયા લાવો. તમે હાલ તો પછી હું હાલું. એટલે પણ મારે જોનમાં નહીં આવ્યા તમે યાર. આ તમારી જોડ તો કઈ પટી તો જન્મ આવ્યા છો. બરોબર. મેં તમને આ બધું લેવા છું, તમને વાત નહીં કરેલી મેં. બધા ગળે પડ્યા મારા, બધા ગળે પડ્યા. ના ચોથી આયા, ઓના કરતા તો ના લાયા હોત તો સારું હતું. આગેવાન આપણે તો હાલવાના જ નહીં. હવે મારી વાત સાંભળો. કારણ કે આપણે તો કોમ કરા. મારી વાત સાંભળો, એ તો બધા ભાઈઓને વચ્ચે હું હાલ વ્યવહાર કરું પર પછી એ તો આપણે વર્તી લે. હે? પછી વર્તી લે હું આપણે. એટલે એમ કરો હેડો. આજે હું તમને આવો આવ્યો ને બધાને આલી દઉં, બરાબર? હેડો એ તો હું રાજુભાઈ આમી નહીં આલી કઈ વન. હાલવા તો પછી કઈ ગયા. યા તો કહેતા હતા કે હું આને હોય તો લાવો હાલો રાતો. મારી હોમ કંદી લેવાના હતા. એમ કંઈ લેવાનું. હેડો હાલ તો તમે હાલો પછી તો હેડો એ તો હાલ તો વ્યવહાર કરવા પર પછી વાત. એટલે ઉછી ના બંધ છોકરી જાજો. હવે શું ખબર હે આજે મને મહેમાન બેઠા હોય ને, મહેમાન ના હોમે બધા કંથી ઘટાવે ને પૈસા સારું ના લાગે. હેડો એ તો કરીએ તો હોય. અમે રજા માંગો હવે આજે મને. હા હેડો તાણે હવે તમને મૂકવા આવું ગાડી ઊંચી અને આપણે ખાવા નહીં જાવ. હવે ના, એ તો રોટલા તો કોક દાડો આવશે. મનવર કરીને નાખો. પછી જલેબી અમારે પડી ગળી જાય ને બીજું કોઈ નહીં જલેબી ગળે ગળી જાય. આ ચોમાહાન દાડો એટલે થોડું ભેજવાળી થાય એમ. દાડો થોડો એવો હોય ને એટલે એટલે બધા ફરી વળો કે શું કેવું ભત્રીજા? હેડો કે આજે મેળવા જવું પડે, મહેમાન ખાવામાં સમજો છે ને આવો જગુબા, હવે આપણે બરોબર જતા રહો હવે. હા એ વાત હજી હવે બરોબર જતા રહીએ. કંકોડો વેડતા તો હોય તો કંકોડો નો પાર નથી આવતો. હવે આખું ચોમાસું કંકોડો વેચી આજે કંકોડો સાહેબ સારું ભાવ મને પૂરું નહીં કરતા કંકોડો. ના ગોમાં તો કોઈનું નહીં પૂરું જુઓ પેકેટ. ઘરાક વાળી બોજે જલેબી આ રીતે બોક્સ સૂચો તો કળકળો તમારો જે નહીં હારો હુકમ નજર લગાડો લાવો કોકને. કોણ હોય યાર? લો રાજુબા હા તો આવજો, ભણ જાજો અને વળી આવો તો આ બાજુ હલકે રાત વાહા ઉપર આવજો. હવે કરશનભાઈ આવશે કે પેડા લઈને નહીં આવે? ટ્રેક્ટરના પેડા લઈને જઈએ આપણે એક દાડો હો બધા. હેડો એ તો એક દાડો આવો અમે ટ્રેક્ટર લઈને. ટ્રેક્ટર ને ટોલી બોલી લાયા છો કે નહીં? લાયો ટ્રોલી લાયો ને કલટી લેતો આવ્યો છું. હા બરોબર. આ ખોખા મેળવા તો અમે ડેટી ભરી છે કેડી. ના ના એ તો જોયા અહીંયા. એ ભત્રીજા જવા દે મોડું થાય. જા હાથવીને જાજો. એ હા હો રાગ મારું બધું તમારો હો આજે બરાબર. એ આવજો મહેમાન. મારી જાજો. એ આવજો મહેમાન. હા એ ગાડી જેને કુદારજો નકા પાપડી ભાજી જા. હા ના ના નહીં પાસે પાછું. હા ભાગે રહે તો ખોખમ બધું પેક કરેલું. વાગેવાન તને અમે હવે જતા આવજો ને અમે જઈએ તો. તમારે તો ટ્રેક્ટર ડ્રાઈવર લઈને જતો રહે છું. એને તો પેલી મકા ઊભું કર્યું. કર્યું પેલું મક્કા કરી એમ. લડો તો આવજો. અને ભલા આદમી આ થોડું હાથો યાર મહેમાનો આગળ આવું જ ના. આગેવાન જાય. ઓય મારે શું કહેવું યાર, ઓય તો આખા ગામમાં ઇજ્જત ખોવરાઈ છે અને આજ મહેમાનો આગળ ઇજ્જત ખોવરાઈ. ભલા આદમી મહેમાનો આગળ તો થોડું સંભાળવું પડે. લડો તો બાજુ તું ગાંઠ લઈ. એ હું હોજે ઓટો મારું. સારું સારું ફોજી આવો. આવું એને પૈસા હું લઈને આવું. હા હા આવો. એ આવજો એ આવજો. આવજો આવજો. આજ તો અરે સમજ્યા ખાવા પર આજ મારા હાટું એવું કર્યું. એ તો રહેવાનું એવું થોડા. આવજો આવજો. આવો મૈયા આવો.